ગૌસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ દિવ્ય ગ્રંથ છે। રામચરિત માનસમાંથી આદર્શ જીવન માટેનું માર્ગદર્શન મળે છે। રામચરિત માનસના પાઠ કરવાથી આધ્યાત્મિક ઉર્જા અને માનસિક પરિતાપમાંથી છુટકારો મળે છે। સકારાત્મક વિચારો થકી પુણ્ય પ્રકાશની અનુભૂતિ થાય છે। ત્યારે કચ્છના પવિત્ર તીર્થસ્થાન જખૌ સ્થિત ઓધોરામ મંદિર ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિત્ય ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ રચિત રામચરિત માનસના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। તુલસીદાસજી રચિત રામચરિત માનસના પાઠનું મંગલાચરણ રવિવારે 21 સપ્ટેમ્બરના કરવામાં આવ્યું હતું। રામચરિત માનસના પાઠ સાથે વાલરામ ચાલીસાના પાઠ, વાલરામ કવચ, શિવોભિષેક સહિતના આયોજન કરવામાં આવ્યા હતા। ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ માત્ર કાવ્ય ગ્રંથ નથી, પરંતુ ભક્તિ, જ્ઞાન અને જીવન દર્શનનો અમૂલ્ય ભંડાર છે। તેના પાઠનો મહિમા પુરાણોમાં વર્ણવાયેલા રામનામ જેટલું જ અનંત અને કલ્યાણકારક માનવામાં આવે છે। રામચરિત માનસના પાઠથી માનવીને સર્વે પાપ કર્મોથી મુક્તિ મળે છે। નિત્ય પાઠ કરવાથી ચિત્ત શાંત, સ્થિર અને નિર્મળ બને છે। તુલસીદાસજીએ કહ્યું હતું કે રામચરિત માનસનો એક શ્લોક પણ મનુષ્યના જીવનના ઉદ્ધાર માટે પૂરતો છે। ભક્તિભાવથી કરેલ પાઠ શ્રી રામની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ છે। જખૌના ઓધોરામ મંદિર ખાતે ચાલી રહેલા નિત્ય પાઠથી સમગ્ર પરિસર રામમય બન્યું છે। 21 સપ્ટેમ્બરથી શરૂ થયેલ પાઠે આજે વિરામ લીધો હતો। ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનો મોટી સંખ્યામાં ભાવિકજનોએ લાભ લીધો હતો। નવરાત્રી મહોત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમ નિમિત્તે મોટી સંખ્યામાં રામ ભક્તો અને ઓધો ભક્તોએ ઓધોરામ મંદિરે દર્શન પૂજનનો પણ લાભ લીધો હતો। જખૌ મહાજનના ઉપક્રમે આયોજિત રામચરિત માનસ પાઠના આયોજન માટે સેવાભાવી સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી, તેવું વિનોદ દામાએ જણાવ્યું હતું। આજે નવરાત્ર મહોત્સવમાં છેલ્લા લગભગ 49 વર્ષથી જખૌમાં નવરાત્રી મહોત્સવ ઉજવાય છે। બાપાને મંદિરને જૂનું જે આનાથી પહેલા મંદિર હતું એને 48 વર્ષ લયા, 49 વર્ષમાં આ નવું મંદિરનું નિર્માણ થયું। હમણાં તમને સૌને જાણ હતી કે 28, 29 અને 30 આ એપ્રિલમાં જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો, જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા હતા અને લગભગ 1.5 સવા લાખ માણસોએ અહીંયા બધા પ્રસાદ લીધો હતો। આ મોટા કાર્યક્રમ પાછળ આજે આ નવરાત્રી મહોત્સવ થઈ રહ્યો છે। એમાં ખાસ કરી તમને એમ કહીએ કે અમાવસ્યાથી અમારે રામચરિત માનસના પાઠ થાય 3 દિવસ, આજે એ વિરામ થયા। આજે બાપાના નવું મંદિર બન્યું એટલે નવરાત્રીમાં પ્રથમ ધજાનો આરોહણ થયો, જેના આજે યજમાન શ્રી મોરારજીભાઈ બેઠા છે, હેમરાજ બાપા છે। એના સિવાય બધા યજમાનો ઘણા અહીંયા પધાર્યા છે ને હવે બધા પધારે છે નવરાત્રી મહોત્સવની મોજ લેવા। મારા હિસાબે રોજ 500,000 યાત્રાળુઓ રોજ અહીંયા દર્શન કરવા આવે છે અને કોઈ ભોજન પ્રસાદ, ચાય પાણી સૌ પામે છે। રહેવાની સુખ સગવડ છે અહીંયા। આપણે સૌ ઓધોરામ માલરામની આ ઓધોરામની ચરણ રજ લેવા, કેમ કે ઓધોરામ એટલે ઓધોધામ જખૌ ગામ બાપાનું જન્મસ્થળ છે। અહીંયા જન્મસ્થળને પણ વિશેષ જૂની પદ્ધતિમાં આજે જન્મસ્થળ અહીંયા તમને જોવા મળે છે અને જશો ગામમાં તો બાપા જ્યાં જન્મ્યા છે એ આજે પણ ઈને એ ઘર તમને જોવા મળે, આળોટવાનું મન થાય એવા બાપાનું આ જન્મસ્થળ છે અને જન્મસ્થળની બધા રજૂ લેવા અહીંયા બધા પધારે છે। હું સૌને આપ અહીંયા દરેક ખાસ કરીને એવું કચ્છ ઉદયના મિત્રોને ખાસ હું વંદન કરું છું, એમનું અભિવાદન કરું છું કે ઓધોધામ જખૌનું આજે જેટલા સદે ભારત નહીં પણ વિશ્વમાં બાપાનું આ જન્મ આ જખૌ થયું છે અને બાપાનું મંદિર આ એને હંમેશા એ કચ્છ ઉદય લેતા હોય છે અને બહુ જ પ્રચલિત કરતા હોય છે। એટલે એમનું બી અભિવાદન કરી અને હું સૌને આ ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપ સૌ પધારો। નવરાત્રી દરમિયાન આપ આવ્યા હો તો એકવાર જરૂર જખૌ પધારજો, આશીર્વાદ બાપાના લેજો, ચાય પાણી નાસ્તો પ્રસાદ લેજો, આપ પધારો। લગભગ આ ઓધોધામ જખૌ પ્રાગટ્ય સ્થળ છે। અહીંયાથી આપણે આમ જઈએ તો વાંડાએ કર્મસ્થળ છે ઓધોરામ બાપા અને કચ્છમાં વાલરામજી મહારાજનું પ્રાગટ્ય સ્થળ મુરજબાણ છે। ત્યાંથી આપણે આગળ નીકળીએ તો ભુજમાં ઓધોધામ છે। આમ આગળ જઈએ તો વાપી, વલસાડમાં ઓધોધામ, ઉમરગામ ઓધોધામ, સરીગામ ઓધોધામ બની રહ્યો છે। મુંબઈમાં અસલપા ખૂબ પ્રચલિત છે ઓધોધામ છે। પછી ભાનુશાલીવાડી ઘાટકોપર ઈસ્ટમાં ઓધોધામ છે, વાસીમાં 26 સેક્ટર અને એપીએમસી માર્કેટમાં ઓધોધામ છે, કોલ્હાપુરમાં ઓધોધામ છે, હરિદ્વારમાં તમને ખબર છે કચ્છી આશ્રમ ઓધોધામ છે। અત્યારે ભાડઈમાં મંદિર તૈયાર થઈ ગયું છે અને આ 10, 11, 12, 12 એટલે ડિસેમ્બરના ભાડઈમાં ઓધોધામનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ જવા રહ્યો છે। એના સિવાય વલસાડમાં
વાલરામજી મહારાજને, ભગવાન વાલરામને લગભગ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ આપણે અત્યારે ઉજવવા થઈ રહ્યા છીએ. એ તારીખ 19 થી કરી અને 25 માર્ચ 2026 ઉજવાશે વલસાડમાં, જે એક અલૌકિક કાર્ય હશે. એમાં પણ સૌને લાભ લેવા વિનંતી કરું છું. અને આજની તારીખમાં જ્યાં જ્યાં અવધામો ચાલે છે ત્યાં રુદ્રી પાઠ થાય છે, શિવ પૂજન થાય છે, માં હિંગળાજનું પૂજન થાય છે, માં ઉમિયાનું પૂજન થાય છે, ઓધોરામ વાલરામ બાલકૃષ્ણનું પૂજન થાય છે અને ઘણા બધા ધાર્મિક કાર્યો થાય છે, સમાજ સંગઠન કાર્યો થાય છે. આપણે સૌ આમાં જોડાઈએ. જય ઓધવરામ, જય વાલરામ, સદગુરુ ભગવાન કી જય.